નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રેણી 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. આપણે પહેલો મુદ્દો જોઈશું પ્રસ્તાવના. આપણે આગળના પ્રકરણમાં બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ, ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ જેવા પાયાના આકારો વિશે અભ્યાસ કર્યો. આ બધા આકારો આપણી આસપાસ જોવા મળે છે. આ આકારોના માપ અને કદ જુદા જુદા હોય છે. તો આ પ્રકરણમાં આપણે આ આકારોની સરખામણી વિશે અભ્યાસ કરીશું. તો આપણો પહેલો મુદ્દો છે રેખાખંડનું માપન. હવે અહીંયા બોર્ડ ઉપર તમે જુઓ, આ એક આકૃતિ આપી છે, રેખાની આકૃતિ આપી છે. એ આકૃતિ ઉપર અહીંયા એક રેખાખંડ બતાવ્યો છે. એનો અર્થ એ કે આ રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. બીજો, આપણે આગલા ચેપ્ટરમાં શીખ્યા છીએ કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ છે, જે અહીંયા બતાવ્યા છે. ધારો કે આપણે એને નામ આપી દઈએ, બિંદુ એ અને બિંદુ બી. આ બે બિંદુઓ રેખાખંડના અંત્ય બિંદુઓ છે. હવે આ બે અંત્ય બિંદુઓ વચ્ચેનું જે અંતર છે, એ અંતરને રેખાખંડની લંબાઈ કહેવામાં આવે છે. જે આપણે અહીંયા નોંધ્યું છે. જુઓ કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. હવે આપણે કેટલીક આકૃતિ દ્વારા આપણે રેખાખંડની લંબાઈની સરખામણી જોઈશું. અહીંયા જુઓ, અવલોકન વડે સરખામણી. અહીંયા તમે જો પહેલી આકૃતિમાં બે રેખાખંડ છે, રેખાખંડ AB અને રેખાખંડ CD. ધ્યાનથી તમે એનું અવલોકન કરો તો તમને અવલોકન કરતા જણાય છે કે આ બંને રેખાખંડોમાં રેખાખંડ ABની લંબાઈ વધારે છે. હવે પાછળની બીજી આકૃતિ જોઈએ. આ બે રેખાખંડોનું તમે અવલોકન કરશો તો તમે એમાં સ્પષ્ટપણે કહી શકતા નથી કે કયો રેખાખંડ લંબાઈમાં વધારે છે. એ જ પ્રમાણે આ ત્રીજી આકૃતિમાં પણ તમે જુઓ, સ્પષ્ટપણે અવલોકન દ્વારા કહી શકાતું નથી કે કયા રેખાખંડની લંબાઈ વધારે છે. તો ઘણીવાર એવું બને છે કે કેટલાકમાં આપણે સ્પષ્ટપણે અવલોકન દ્વારા કહી શકીએ છીએ, કેટલીક વસ્તુમાં આપણે સ્પષ્ટ અવલોકન દ્વારા કહી શકતા નથી. તો અહીંયા આપણને આ બે આકૃતિમાં રેખાખંડની લંબાઈ વિશે સ્પષ્ટપણે ચોક્કસપણે કહી શકતા નથી કે બેમાંથી કયા રેખાખંડની લંબાઈ વધુ છે. તો આવી મુશ્કેલી થાય તો આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ. તો અહીંયા રીત નંબર 2 આપી છે કે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. હવે આ જોતા પહેલાં આપણે એક પ્રશ્ન છે. હું તમને એક પ્રશ્ન કરું કે આપણે કંપાસ પેટીના બધા જ સાધનોથી તમે પરિચિત છો ખરા? તો હા, કેટલાક મિત્રો પરિચિત હશે, કેટલાક નહીં હોય. તો આપણે સૌથી પહેલાં કંપાસ પેટીના સાધનોનો પરિચય મેળવીશું. આ શું છે? માપપટ્ટી. આને તો તમે બધા ઓળખો છો, કેમ કે તમે લગભગ ઘણા વર્ષથી એનો ઉપયોગ કરતા આવો છો આકૃતિ દોરવામાં, ચિત્રો દોરવામાં. તો આને કહેવાશે માપપટ્ટી. ત્યાર પછી આ સાધન છે કોણ માપક, જેનો આપણે ખૂણો માપવામાં ઉપયોગ કરીશું. પછી આ બંને છે કાટખૂણિયા. ત્યાર પછી આ છે પરિકર, જેની મદદથી આપણે વર્તુળ દોરીએ છીએ. અને આ એક સાધન છે દ્વિભાજક, જે બે અણીવાળું છે. તો આ સાધનનો ઉપયોગ કરી આપણે રેખાખંડનું માપન કરતાં શીખવાનું છે. તો હવે આપણે આગળ પહેલાં માપપટ્ટી વિશે સમજીશું. હવે માપપટ્ટીમાં તમારી જે કંપાસ પેટીની માપપટ્ટી છે, એ કંપાસ પેટીની માપપટ્ટીમાં તમે જોશો કે બે ધાર છે. આ રીતે બે ધાર હોય છે. એમાં એક ધાર ઉપર નાના નાના અંક કરેલા છે. આ અંકમાં 15 ભાગ જોવા મળે છે. કેટલા ભાગ જોવા મળશે? 15 ભાગ. એટલે કે 15 ભાગ એટલે કે 15 સેન્ટીમીટરની તમારા કંપાસ પેટીની માપપટ્ટી હોય છે. બીજી તમે આવી મોટી માપપટ્ટી જુઓ છો. આ માપપટ્ટી ઉપર 30 સેન્ટીમીટર સુધીના આંક એટલે કે 30 ભાગ કરેલા હોય છે. હવે અહીંયા આપણે વધારે અભ્યાસ કરીએ કે 15 ભાગ
બરાબર 15 સેન્ટીમીટર સુધીના આંકા હોય છે. તો 1 ભાગ એટલે કેટલા સેન્ટીમીટર થાય? 1 ભાગ એટલે 1 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા જો બોર્ડ ઉપર આકૃતિ દોરી છે એમાં 0 થી 1 સેન્ટીમીટર, 1 થી 2 સેન્ટીમીટર એટલે આપણે માપપટ્ટીનો થોડોક ભાગ જ દોરેલો છે. હવે તમે આકૃતિમાં જુઓ 0 થી 1 વચ્ચે પણ નાના નાના ભાગ છે. તો 0 થી 1 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટરના પણ 10 પેટા ભાગ હોય છે. તો આપણે આ નાના એક ભાગનું માપ શોધવું હોય તો શું કરીશું? દરેક પેટા ભાગનું માપ બરાબર આપણે અહીંયા જોયું કે 0 થી 1 વચ્ચે એટલે કે 1 સેન્ટીમીટરની અંદર 10 પેટા ભાગ છે. તો નાના એક ભાગનું માપ એટલે કે દરેક પેટા ભાગનું માપ બરાબર 1/10 એટલે કે 0.1 સેન્ટીમીટર. અને આપણે આ રીતે ન લખવું હોય તો એને 1 મિલીમીટર પણ કહેવાય. બરાબર. તો એક ભાગનું માપ 1 મિલીમીટર, બે ભાગ હોય તો 2 મિલીમીટર. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 2.3 સેમી એટલે કેટલા થાય? તો આપણે જોઈએ કે 0.1 મિલીમીટર બરાબર 1 મિલીમીટર બરાબર 0.1 સેમી. 1 મિલીમીટર બરાબર 0.1 સેમી. 2 મિલીમીટર બરાબર 0.2 સેમી. 3 મિલીમીટર બરાબર 0.3 સેમી. તો અહીંયા આપણે 2.3ના ભાગ પાડી દઈએ તો 2 વત્તા 0.3 એટલે કે 2 સેમી અને 0.3 સેમી એટલે 3 મિલીમીટર. 3 મિલીમીટર. તો 2.3 સેમી એટલે 2 સેમી અને 3 મિલીમીટર કહેવાય. આ રીતે તમને કોઈ બીજો પ્રશ્ન પૂછે કે 4.7 સેમી એટલે કેટલા કહેવાય? 4 સેમી અને 7 મિલીમીટર. તો આ રીતે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી આગળ આપણે રેખાખંડની લંબાઈનું માપન કરવાનું શીખીએ. અહીંયા આકૃતિમાં રેખાખંડ AB દોરેલ છે. હવે આ રેખાખંડ ABનું આપણે માપપટ્ટી વડે માપન કરવું છે. તો કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં આપણે માપપટ્ટીને એવી રીતે ગોઠવીએ કે માપપટ્ટી પરનો 0 અંક એ બિંદુ A પાસે આવે. એ રીતે આપણે માપપટ્ટીને ગોઠવવાની. ત્યાર પછી રેખાખંડનું બીજું અંત્ય બિંદુ B એની પાસે માપપટ્ટી પર કયો અંક આવે છે એનું વાંચન કરવાનું. તો આપણે અહીંયા જોઈશું કે B બિંદુ પાસે આવે છે 2.7. બરાબર. તો રેખાખંડ AB બરાબર 2.7. એની લંબાઈ કેટલી થશે? 2.7. ફરીથી જુઓ, આપણે અહીંયા રેખાખંડ ABનું માપન કરવું છે. એમાં 2 અંત્ય બિંદુઓ છે. એમાં એક અંત્ય બિંદુ A બિંદુ છે. તો આપણે માપપટ્ટીનો 0 અંક એ બિંદુ પાસે આવે એ રીતે માપપટ્ટીને ગોઠવો. ત્યાર પછી રેખાખંડનું જે બીજું અંત્ય બિંદુ છે એ બિંદુ પાસે માપપટ્ટીનો કયો અંક આવે છે એ તમે વાંચો. તો અહીંયા તમે આકૃતિમાં જોશો કે 2 પછી અહીંયા 5, 6 અને 7 એટલે કે 2.7. તો આ રેખાખંડ ABની લંબાઈ થશે 2.7. આ રીતે પણ માપી શકાય. પણ કેટલીક વખત શું થાય છે કે આ માપપટ્ટી છે એની જાડાઈ વધારે હોય છે. જાડાઈ વધારે હોવાને કારણે આપણે માપપટ્ટી વડે ચોકસાઈથી માપન કરી શકતા નથી. તો આવો પ્રશ્ન થાય ત્યારે આપણે દ્વિભાજકનો ઉપયોગ કરીને આપણે એની લંબાઈ માપીએ છીએ. તો શું કરવાનું કે અહીંયા જુઓ, આ દ્વિભાજક છે એના બંને છેડા છે અણીવાળા છે એટલે આપણને માપવામાં સરળતા રહે છે. આ રીતે જુઓ, આ રીતે આપણે દ્વિભાજકના બંને અણીવાળા ભાગને બંને રેખાખંડના અંત્યબિંદુ ઉપર મૂકી દેવાનો. પછી એને આ રીતે માપપટ્ટી ઉપર માપી લેવાનો. તો આ રીતે પણ આપણે સરળતાથી રેખાખંડની લંબાઈનું માપન કરી શકીએ છીએ. પણ આપણે માપપટ્ટી વડે જ્યારે માપન કરીએ છીએ ત્યારે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. શું કે દાખલા તરીકે આપણે આ માપપટ્ટીને ગોઠવી હોય અને વાંચન કરતા હોઈએ તો આપણી આંખની દ્રષ્ટિ એ માપપટ્ટીને બરાબર લંબરૂપે હોવી જોઈએ. જો આપણી આંખ
થોડી ઉપર નીચે આજુબાજુમાં આવે તો આપણે ચોક્કસ માપ લઈ શકતા નથી. એટલે ધારો કે મારે અહીંયા માપ લેવું છે તો મારી આંખ બરાબર અહીંયા લંબ રૂપે હોવી જોઈએ. આ રીતે ત્રાસી હશે, સાઈડ પરથી જોઈશું આપણે આ રીતે, તો આપણે સ્પષ્ટપણે ચોક્કસ માપ લઈ શકતા નથી. એટલે આપણે જ્યારે માપપટ્ટી વડે કોઈ પણ વસ્તુનું માપન કરીશું તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 5 એમાં આપણે રકમ જોઈએ. ચકાસો કે ડી બિંદુ એ રેખાખંડ એજીનું મધ્ય બિંદુ છે. એમાં આપણને એક આકૃતિ રેખાની આપી દીધી છે. આ આકૃતિમાં તમે જુઓ રેખા ઉપર 0 થી 7 સુધી બિંદુ બતાવેલા છે. એમાં બિંદુ 1 એને સંગત બિંદુ એ છે, 2 ને સંગત બી, 3 ને સંગત સી, 4 ને સંગત ડી, 5 ને સંગત ઈ, 6 ને સંગત એફ અને 7 ને સંગત જી. એટલે ABCDEFG આટલા 7 બિંદુઓ દર્શાવેલા છે. આપણે સાબિત એ કરવાનું છે કે આ ડી બિંદુ છે એ આ એ થી જી રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે ડી બિંદુ અહીંયા છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં જોઈશું કે એ બિંદુથી ડી બિંદુ સુધી અંતર. અહીંયા આકૃતિમાં જુઓ, એ બિંદુથી ડી બિંદુ સુધીનું અંતર, બરાબર. તો આકૃતિમાં જોઈશું એ થી ડી સુધી તો કેટલા સેમી થાય છે? 1, 2 ને 3 સેમી થાય છે. એટલે કે AB રેખાખંડ AB વત્તા રેખાખંડ BC વત્તા રેખાખંડ CD, આ 3 રેખાખંડોની લંબાઈ એટલે 1 સેમીના 3 રેખાખંડ, 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3 એકમ. એ થી ડી સુધીનું અંતર રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ CD એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એકમ. હવે આ રીતે ડી થી જી સુધીનું અંતર જોઈશું. ડી બિંદુથી જી બિંદુ સુધીનું અંતર, એમાં રેખાખંડ DE વત્તા રેખાખંડ EF વત્તા રેખાખંડ FG. તો એ પણ તમે આકૃતિમાં જુઓ, દરેક રેખાખંડની લંબાઈ 1 સેન્ટીમીટર છે. એટલે 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 3 એકમ, બરાબર. તો આખો રેખાખંડ કેટલો થશે? આ પહેલો 3 એકમ વત્તા 3 એટલે 6 એકમ થશે. એ થી ડી સુધી 3 એકમ અને ડી થી જી સુધી બીજા 3 એકમ એટલે કે એ થી જી સુધી 6 એકમ લંબાઈ થશે. તો આપણે જોઈએ બિંદુ એ થી જી સુધીનું અંતર બરાબર 3 વત્તા 3 એટલે કે 6 એકમ, બરાબર છે. બીજું એ પણ આપણે જોઈએ કે એ થી ડી અને ડી થી ઈ બંને કેવા છે? સરખા. AD બરાબર DG બરાબર 3 એકમ અંતર. આપણે અહીંયા આકૃતિમાં અહીંયા ગણતરી કરીને શોધ્યું કે AD બરાબર 3 એકમ છે અને D થી G સુધીનું 3 એકમ. એટલે AD બરાબર DG બરાબર 3 એકમ. એટલે કે બિંદુ D એ રેખાખંડ AG ઉપર આવેલું છે. આના ઉપરથી આપણે શું કહી શકીએ કે બિંદુ D છે એ રેખાખંડ AG ઉપર આવેલું છે. જેથી કેવું થાય છે? A બિંદુ પછી D બિંદુ પછી G બિંદુ આવું થાય છે. તથા આપણે પણ જોયું કે AD બરાબર DG. આ બે વસ્તુ આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. માટે D બિંદુ એ રેખાખંડ AGનું મધ્ય બિંદુ થશે. ફરીથી સમજી લઈએ આપણે. અહીંયા જો આકૃતિમાં બિંદુ A થી D સુધીનું અંતર તમે જુઓ 3 એકમ છે. એટલે આપણે શોધ્યું A થી D બિંદુ સુધીનું અંતર
રેખાખંડ AB વત્તા રેખાખંડ BC વત્તા રેખાખંડ CD 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એકમ. એ જ પ્રમાણે D થી G સુધીનું અંતર એ પણ 3 એકમ છે. D બિંદુથી G બિંદુ સુધીનું અંતર રેખાખંડ E વત્તા રેખાખંડ EF વત્તા રેખાખંડ FG 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 એકમ. એટલે કે આ બંને રેખાખંડોની લંબાઈ કેવી થઈ? સરખી. હવે આખા મોટા રેખાખંડની લંબાઈ એટલે કે બિંદુ A થી શરૂ કરી G બિંદુ સુધીનું અંતર 3 વત્તા 3 એટલે કે 6 એકમ. બીજું આપણે એ પણ જોયું કે AD બરાબર DG બરાબર 3 એકમ થાય છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે બિંદુ D છે એ રેખાખંડ AG ઉપર આવેલું છે. અને કેવી રીતે આવેલું છે? A બિંદુ પછી B બિંદુ અને પછી G બિંદુ ADG થાય તથા AD બરાબર DG. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે બિંદુ D એ રેખાખંડ AGનું મધ્ય બિંદુ થશે. તો અહીંયા આપણે દાખલો 5 જોયો. આ પ્રમાણે તમે સ્વાધ્યાય 5.1ના બાકીના દાખલા ગણજો. તો જુઓ સ્વાધ્યાય 5.1 તમે ચોપડીમાં જુઓ. પહેલાં 2 દાખલામાં પ્રશ્નોના જવાબ છે જે આપણે શરૂઆતમાં નોંધ સમજ્યા એના આધારે ગણવાના છે. પછી આ દાખલા નંબર 3, દાખલા નંબર 4, 6 અને 7 જે દાખલા નંબર 5 ગણ્યો એ રીતે તમારે આકૃતિ દોરી અને ગણતરી કરીને સમજાવવાના છે જે તમે જાતે નોટમાં ગણજો. હવે પછીનો આપણો મુદ્દો છે ખૂણો. તમે આગલા ધોરણમાં શીખ્યા હશો કે ખૂણાના મુખ્ય 3 પ્રકારો છે: કાટકોણ, ગુરુકોણ અને લઘુકોણ. બરાબર. હવે કાટકોણ એટલે તમને ખબર છે કે જે ખૂણો 90 અંશનો હોય જેને આપણે કાટખૂણિયાની મદદથી દોરીએ છીએ. આ રીતે આ ખૂણાને આપણે કાટખૂણો કહીએ છીએ. બરાબર છે. પણ આપણે અહીંયા દિશાના આધારે અને ઘડિયાળના કાંટાની આધારે જે ખૂણા રચાય છે એ ખૂણાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં પ્રશ્ન એક છે કે આપણી મુખ્ય દિશાઓ કેટલી છે? તો 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણે સમજીએ. અહીંયા સૌથી પહેલાં આવશે ઉત્તર. એને અંગ્રેજીમાં કહેવાય નોર્થ એટલે N. એની સામેની દિશા દક્ષિણ એટલે કે સાઉથ. પછી ઉત્તર અને દક્ષિણની જમણી બાજુ પૂર્વ એટલે કે ઈસ્ટ. અને પૂર્વની સામે આવશે પશ્ચિમ એટલે કે વેસ્ટ. તો આપણી મુખ્ય 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે આપણે જોઈએ કે ઉત્તરની વિરુદ્ધ દિશામાં કઈ દિશા આવે છે? તો દક્ષિણ. અને દક્ષિણની વિરુદ્ધ દિશામાં ઉત્તર દિશા. પૂર્વની વિરુદ્ધ દિશામાં પશ્ચિમ દિશા અને પશ્ચિમની વિરુદ્ધ દિશામાં પૂર્વ દિશા. બરાબર. આટલું તમે સમજેલા છો નાના ધોરણમાં પણ. હવે બીજી વાત આપણે જોઈએ. ધારો કે તમે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભા છો. ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભા છો. આ દિશામાં મોં તમારું છે. હવે ત્યાંથી તમે ખસતા ખસતા પૂર્વ તરફ જાઓ છો. એટલે કે અહીંયાથી ખસતા ખસતા તમે અહીંયા આવો છો. બરાબર છે. એક દિશામાંથી ખસતા ખસતા બીજી દિશામાં આવ્યા એટલે કે ઉત્તરથી ખસતા ખસતા પૂર્વમાં આવ્યા. તો અહીંયા તમે જુઓ 2 દિશાઓ વચ્ચે પણ ખૂણો રચાય છે. એ ખૂણો કોના જેવો છે? તમને આ ખૂણા જેવો દેખાય છે? તો આ ખૂણાને આપણે કયો ખૂણો કહ્યો? તો કાટખૂણો. તો અહીંયા પણ ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો રચાય છે? કાટખૂણો. ખ્યાલ આવી ગયો? આ રીતે બીજી 2 દિશા જોઈએ. ધારો કે તમે પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભા છો અને ત્યાંથી દક્ષિણ બાજુ આવો છો. તો અહીંયાથી તમે આ તરફ આવશો. તો તમે જુઓ અહીંયા પણ કેવો ખૂણો રચાય છે? કાટખૂણો. એ જ રીતે ક્રમશઃ આગળ જઈશું આપણે તો અહીંયા 2 દિશાઓ વચ્ચે કેવા ખૂણા રચાય છે? કાટખૂણાઓ રચાય છે. તો આપણે અહીંયા જોઈશું કે પાસેની 2 દિશાઓ વચ્ચેના ખૂણાને આપણે કેવો ખૂણો કહીએ છીએ? કાટખૂણો. કાટખૂણો એટલે કેવો થાય? 90 અંશનો ખૂણો થાય. કેટલો થાય? 90 અંશનો ખૂણો. બરાબર છે. હવે બીજું જોઈશું. આપણે 2 કાટખૂણા જેટલું અંતર ખસીશું.
દાખલા તરીકે અહીંયા ઉત્તર તરફ મોં રાખીને ઊભી છું, ત્યાંથી એક કાટખૂણા જેટલું અંતર ખસું એટલે પૂર્વ પર આવું, પૂર્વ પરથી ફરીથી બીજા કાટખૂણા જેટલું અંતર ખસું તો ક્યાં આવીશ હું? દક્ષિણમાં આવીશ. તો શું થશે મારું? અહીંયા આકૃતિમાં તમે જુઓ, સીધા જ આ રીતે ઉત્તરથી શરૂ કરીને તમે ક્યાં આવો છો? સીધા દક્ષિણે આવો છો. ત્યારે કેટલું અંતર થાય છે? 2 કાટખૂણા જેટલું અંતર. તો આ 2 કાટખૂણા જેટલા અંતરને સરળ કોણ કહેવામાં આવે છે. શું કહેવાશે? સરળ કોણ. અને કેટલો ખૂણો થશે? આ એક કાટખૂણા જેટલું એટલે 90 અંશ અને બીજા કાટખૂણા જેટલું ફરીથી 90 અંશ, એટલે 90 + 90 એટલે 180 અંશ થશે. કેટલો થશે? સરળ કોણ કેટલો થશે? 180 અંશ. બરાબર છે. ફરીથી જુઓ, એક દિશા પર મોં રાખેલું હોય અને ત્યાંથી તમે 2 કાટખૂણા જેટલું અંતર ખસો છો તો જે ખૂણો બને છે એને સરળ કોણ કહેવામાં આવે છે. અને સરળ કોણ કેટલા અંશનો હોય છે? 180 અંશનો. હવે આ રીતે તમે અહીંયા દક્ષિણથી ઉત્તર જશો તો પણ સરળ કોણ બનશે. પશ્ચિમથી પૂર્વ જશો તો પણ સરળ કોણ બનશે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈશું ઘડિયાળ પરથી, એ તમને હવે સમજાવું. તો જો આપણે જે સમજ્યા દિશાઓ પરથી એની નોંધ કરી લઈએ. 5 પાસેની 2 દિશાઓ વચ્ચે કાટખૂણો રચાય છે. કાટખૂણો એટલે કેટલો થાય? 90 અંશનો. ઉત્તરથી દક્ષિણ તરફ ખસતા 2 કાટખૂણા જેટલું અંતર હોય છે તેને સરળ કોણ કહે છે. સરળ કોણ બરાબર 180 અંશ. તો આટલી નોંધ તમે નોટમાં લખજો અને આકૃતિ દોરજો.